ભારતની બહાર જઈ યુએસ માટેની ડેટ બુક કરવાના સપના ઉપર હવે પાણી ફરી ગયું છે. હા ફ્રેન્ડ્સ, હવે જો તમે એવું ઈચ્છતા હોય કે ભારતની બહાર જઈ અને હું જલ્દીથી ડેટ બુક કરાવી શકીશ, તો આજના અહેવાલ પછી હવે તમે એ વસ્તુ કરી શકવાના નથી. કારણ કે યુએસ એમ્બેસીના નિયમ પ્રમાણે જે તે કન્ટ્રીના રહેવાસીએ જે તે કન્ટ્રીમાંથી જ ડેટ બુક કરી અને ઇન્ટરવ્યૂ અને બાયોમેટ્રિક કરવાની રહેશે. ઘણા લોકો એવું વિચારતા હતા કે હું મારા દીકરાને મળવા માટે ઓસ્ટ્રેલિયા જઈશ અને ત્યાં જઈને હું 6 મહિનાની અંદર યુએસ માટેની ડેટ બુક કરી લઈશ, કાં તો પછી કેનેડાની વિઝિટર વિઝા ટ્રીપ લઈ લઈએ અને ત્યાંથી હું યુએસ માટેની ડેટ બુક કરી દઈશ. પરંતુ હવે એ શક્ય થવાનું નથી. તો હવે શું થઈ શકશે? હવે જો આ નિયમ લાગુ પડશે એટલે જે લોકો એવું વિચારતા હતા કે હું બહાર જઈને ડેટ બુક કરવાનો છું, એમનો ધસારો પણ ઇન્ડિયામાં વધી જવાનો છે અને માટે કરીને ઇન્ડિયાની અંદર પણ ખૂબ જ રસ વધવાનો છે. તો મિત્રો, જો તમે યુએસ વિઝા એપ્લાય કરવા ઈચ્છતા હોય તો જલ્દીથી યુએસ વિઝા માટેની એપ્લિકેશન આજે જ અમારા થકી કરાવડાવો. સાથે સાથે એક નવી વાત એ પણ જાણવામાં આવી છે કે હવે H1B રિન્યુઅલ હોય કે પછી B1 B2 કે એની નોન ઇમિગ્રન્ટ વિઝા રિન્યુઅલ હશે તો એ લોકો પણ ડ્રોપબોક્સ સિસ્ટમ બંધ કરી અને એમને પણ ઇન્ટરવ્યુમાં જવાનું થશે. અને ત્રીજી મહત્વની વાત એટલે કે યુએસ એમ્બેસી દ્વારા કરવામાં આવેલો ફીઝમાં વધારો, જે મેં ઓલરેડી આગળના વિડીયોમાં જણાવેલું હતું કે યુએસ હવે $250 ફીઝમાં 1 ઓક્ટોબરથી વધારો કરવા જઈ રહ્યો છે. પરંતુ મિત્રો, આ ત્રણેય બાબતથી તમારે ગભરાવાની જરૂર નથી. તીવ્રક ઇમિગ્રેશન તમારા માટે તમારી સાથે જ છે. તમારા વિઝા ઇન્ટરવ્યૂ માટે, તમારા ડેટ બુકિંગ માટે અથવા તો તમારી ફાસ્ટ એપ્લિકેશન પ્રોસેસ માટે તમે આજે જ અમારો સંપર્ક કરો. અમે ખૂબ જ ઝડપથી તમારી પ્રોસેસને આગળ વધારીશું. થેન્ક યુ.